હા જોબો તો ખાસો ઉતાર્યો છે ને આમ ગોમમાં જવું છે ભંગાર હાટા જોબો આલુ ના હોય તો છોકરો બીજો ગોમમાં કોઈ મળી જાય ને તો બોલા ને એક દસ ડબલો લ્યો બે જોબો આલુ એ ભંગાર હાટા જોબો એ બેટા હા લાયા તો છે ભંગાર લાવો હા મેકો હાલો હા ભરે જો મારે જો આનું એક જ આવશે હા તમારે જેટલો આલુ બેટા પોસ આવશે પોસ ડબલો છે ને પોસ આવશે જો તમે એક જ આવ્યો ને તો તમારે એક જ મળે અને તમારે બોન પોસ તમારા બાપાને કીધું છે કે આ ડબલો આલો છે ઓવા ના કમાય મારા હાથી આવશે પાછા ખોરતા તો હું વળી છો મને મારી પાછા એ બંગાળ હાટા જાંબો અહીંયા કોક કાકા હુર્યા સાત તો મેં પડી જાય ને તો શેતર તો ફાવે કે આ ભંગા તો ખાસીઓ પડી છે ડબ્બો ને ફબ્બો તો ઊંઘી જવાય તો ઉઠાવું સાત તો જુઓ અરે કાકા ઓ એ ભંગાર હાટા જાંબો જોબુ આયા છે કે ઓ ડબલો હાલવાનો છે એ કાકા નાની રોય અરે પણ પડ્યા ફૂટી જાય શું કામમાં આવશે તમારા એ તો અમે આલ્લે છીએ ખબર રાખજો ને કે શેત્રીન જા પરો પેલો છોકરો શેત્રી નો હોય છે લાગા એ ખબર નહીં હોય તો લાગા સિયો પાણી થી લઈને આવેલા છે કાકો આ પેલો ડબલો હાલવાનો છે આ જાળી ના પતરો ને એ તો બધાય હાલવાનો છે પણ ભાવ શું કરો છો ભાઈ જોબો હાટે લેવાનો છે જો જોબુ પાકો છે અને અત્યારે જોબુ 1000 રૂપિયા 20 કિલો છે એ કાકા હું ખા કરો છો ભલાદમી ભાડ્યો તો ખાટો લાગે ખાટો છે યાર આ તો મોઘા ભાવનો જોંબુ છે ભલાદમી ડોહ દી છે કાકા અરે ડોહ તો જી ગમે જેવા ડોહ તો લીધા વગર ચાલે તાને મફત તો ખો તો ડોહાઈ દે કોઈ ભંગાર બીજું લાયા છો કે નહીં ઓવા ભંગાર લાયા છું આ ગોમવાની ગમવાની ઓવા પાછું આપણે છોકરો કોઈ આલી નહીં દીધું હોય કે એવું જ છે આપણો ડબલો છે પૂછજો વાળો હેડજો આઘાથી પૂછતા આવજો તમે અલે છોકરો આલી દીધો વાળું લોચા માર્યા છે કે અરે જોબુ જેટલો આલ્યો તો કાકા ભંગાર છે અલ્યા એક જોબુ આલીને શિવન ફોલાઈ દીધો છે ને આ ભંગાર લઈને આવ્યો છે આ વેચવા વાળા છે ને એ તો ભોલામણીઓ કરે અને હારું ભંગાર ખેંચી જાય ન ચાલે આવીએ અરે આ જોજો આ પછી રાતના આવી રીતના જોઈને દાડે રાતના લઈ જાય પરો મારું બધું ભંગાર ખૂબ ભેગું કર્યું છે પર આ ડબલો તો આપણે લઈ લેવો પડે ગોમન લાયા છો તમારે ગોમોને લાયા હોય તમે પણ હોપડો કે તે ગોમન લાયા છોકરો તો ફોલાઈને લાયા છો તે છોકરો તો આ અખવાન ડબલો લાયા તા આ રે હા એક જોબુ એલાતું છે જઈને આ ડબલાનું શું આવે અત્યારે ઈના હાટા હાલતા હોય તો હાથે તો ના આવે ભલાદમી ના આવે અત્યારે આ પતરાનો કોઈ ભાવ નહીં અરે 10 રૂપિયાનું ડબલું છે મેલો અને આનું કોઈ નથી પકડતું અત્યારે રૂપિયો ના હાલે ભલાદમી આઈ જા આ છોકરાને પૂછો ખોબો જોબો આલ્યો છે અલ્યા કેટલા આલ્યા તને એક જ આલ્યું છે આ જોજો વાળું અલ્યા મારા છીઓ જૂઠું ના બોલાય આવું બોલાય આ ઘેડા પાન મારા પાસે તમારે હા હાય આ તો છોકરા એવાનું વાળું થઈ ગયો છે આ છેતરી ગયા છે છોકરો અબરે છોકરું હાસું બોલે જૂઠું ન બોલે અલ્યા ભલાદમી આલો કલ્યા છોકરો તો એ તો ખાઈછો જોબો આલ્યો છે મેં અને ખાઈને જૂઠું બોલું છું છોકરું જૂઠું ન બોલે વાત કહો તમે જૂઠું બોલો હું કહેતો તો હા આજ એ બધું કેટલામાં આલવું છે એ બધું હાલવાનું છે હોપડો હા. બધું હાલવાનું છે પણ ભાવ વ્યવસ્થિત કરવો પડે તો હાલું ભાવ તમારે 5 રૂપિયા કિલો વજન ઉપર આલવું હોય તો પેલો સકડા વાળો આવે છે ને હારામાં હારો ભાવ આલે એ તો કેટલાય 25 રૂપિયા કિલો હાલે છે 5 આ તો રૂપિયા કિલો અલ્યા ભલાદમી સમજીને કહો કે હું તમે જો બધું હાલવાનું છે તો આ બધું હાલી દેવાનું છે આ કેટલો ભંગાર પડ્યો એ વાત કહું આ પડ્યું તમે રાતના હોય કોઈ રહો છો હા આવો શાહી કલાક રહી છે 24 કલાક રહો ના રહેતા હોય. હું પૂછું છું કે રાતના રહો છો મને લાગે ચોરી કરતા છે હાથ મારતા હોય એવું લાગે છે હો એવું લાગે કે તો મને હમણાં નહવાળા પડે એવું લાગે મારું ભોટ પડ્યું છે આવું ન ચાલે પણ હો ભોટ લેવા જવાનું કાલે આપણે હોય ના હોય અને કદી આવું તો આ તો બધી નજર તો નસી હોય હા એનો કોઈ નક્કી ના આ તો પતરો ઉતારીને લઈ જાય હું કહેતો તો હા ઓય રસ્તો હોય સીધો જાય એવો છે ના આ તો હવે ચોઈ રસ્તો નથી. છે જ નહીં. ઓય છોય નહીં ના કોઈ મોરી વાત ગામમાં થઈને જવું પડે ગોમમાં થઈને જાવ ઓવા મારું ઓછું લાખ ફાવે એવો છે જો રાતનું હમો આવે ને તો બારે બાર બધું ઉઠાય અને ડાલું લાવું તે ભરીને જતો રહું પણ રસ્તો કીશું નથી બીજો અત્યારે મારે રસ્તો જોવો પડે પછી હોજે વાત
આજ તો મારે દોયલો કરવો પડે હોય એનો. આ માણસો ગમે તે હોતે દૂધ આલવાય જાહે. કોઈ ના હોય ને એ વખત મારા લાખ ફાવશે. પણ કોણ બધું લઈ જવું છે, ખાટલો ને બાટલો ને બધું ડાલવું આવું એટલે લઈને ભરીને જતું ના છે. માલા આ છોકરો પાસે લીધું છે ને અત્યારે માણસો કહે છે કે અમારું છે ને તમારું છે. ગમમાં લાવ્યો છું. આખા આવું ના ચાલે ને. ચાલતું હા એ કાકા હું જઉં છું. ના હાલત કોઈ ને ઉભા રહો કે અમને બોલાવો એ બોલાવો અમાવો અમાવો કાકા અમાવો. ભલાદભાઈ તમે તો ઘણા મોંઘા છો. 45 રૂપિયા કે ભાવ આલું 45 રૂપિયા લે લોખંડ. હા લોખંડના 45 રૂપિયા શું દઈ યાર. અમે છેલ્લો ભાવ 45 નો ભરી આલતા હતા આલે. અને આ ડબલાનો છે એ 35 રૂપિયા ભરી આલજો. અરે આ ડબલો 35 રૂપિયા હોતો ભલાદભાઈ. અરે 5 રૂપિયા આ તેલનું ડબલું 5 રૂપિયા આવે છે. 5 રૂપિયા તો ના આવતું ને હાલ તો 900 રૂપિયા થઈ ગયા. અરે અમારે તેઓ ભંગાર વાળો 5 રૂપિયા લે છે. ડબલા ના કાકા. ઓહો આ એ ડબલો તો બરોબર છે યાર. અને અમને 10 રૂપિયા તો આલવા પડે તમારે. ના તો ના માનો કાકા. અમારા પાછળ શું છે, અમારા ગાડીનું ભાડું ને બધું જોવું કે ના જોવું પડે ભલાદજી. અરે એ તમે એમ કઈ કઈ મારો જોબો છાપ ખાઈ ગયા ભલાદજી. આવું ચાલતું હા. લાયા છો તો ખાવા તો પડે લાયા જ. છો કે લાવો કે અમને. પણ શાખવાનો છે તો છોકરો બલ્લે વેચવાનો છે મારે ભંગાર હાટ. પણ જોબુ છે પણ ને અમે આવા આલીએ છીએ કે ભંગાર યાર. જોબો આ રે હારા છે પાછો તમે જોયા. પણ કાળો મેચ દેખો એ. તે જોબો કાલો જ આવ તાન થોડી ધોળા આવે. એટલે કાળો આવો એવું છે. તને તો આવ. તો હું તો પોદરો તો લીલો દેખો એ. તો પોદળો લીલો દેખાય પણ કાળો કાળો. હળિયું છે ધોળું દેખાય. મારો વળી જોબો જ મેં આખો જ ભાઈ. આ તો હું તો સાચો જ નતો. હા તાણે આ તો ઉતારીને સીધો લઈને આવ્યો શું વેચવા. કરીએ કોઈ ડબલું બીજું તો આલી લઈ લેવો આટલો જોબુ. એમ કરો કે આ પેલું થોડું છોકરું આલજો ને લઈ લેજો. ના એટલામ ના આ બધા હાલો તો હું હા એ બધું 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 આલી લાવો. હે બધું આલી લાવો. સારું તાર હું આ બધું લઈને જાઉં. આ પણ જોબ લાવો અમને. જોબુ આલુ પણ આ ડબલો મને પેલી બાદ કાઢી આલો તમે. પણ એક શરત હો, બોલો. આમનો માલવું પડશે. એમ નિમ જ આલવાનું છે ને તાને. બરોબર છે. કોઈ વાંધો આ નથી. તો હું છે પેલું એનું છે જર્મન નું છે સારો ભાવ મળે પાછું. એ તો ઈવન ચો ખબર પડે છે. આ લાવજો રો જોબ એ તો ઉભા ખાઈ જા હું ઓછો કરજી. જો તારે તમારે પેલું બધું ભંગાર લઈ જોરું. હેમાં લઈ જાઉં. આ લોરીઓ આલો તો ના રે કોથળો જ લે. પાણી લઈ જો. કોથળા તો આલો બે ત્રણ આ ભલાજી. બે કોથળા લે પણ જોબ તો અમને આલો રો. જોબુ હું આલુ. એ બેટા આ છોકરા પાસે ઉપડાવું ના હોય તો અભલ્યો. આપણા કોઈ હા તો તમે તાર ખો બેટા. આ મને પેલા જ ભંગાર હવરાવજીમાં છે. હવે નાખજો. અને હું આવો ડાલુ આવે કે ભરી જાઉં છું. હા છોકરા બાપા સારો કામ આવશે. આ છોકરો કાલ તમે આવજો હું તમે ગોળીઓ લઈ આલો હો. એ તો હો ચોપો ખાતા ને આપણે ભંગાર ભરાઈ દઈએ હો બેટા. હા આવો.